એક મસ્ત વાર્તા. એક વખત એક પતિ પત્ની ખૂબ સારી રીતે રહેતા હતા. દર વર્ષે એનિવર્સરી ઉજવે. હવે બન્યું એવું કે 2-3 વર્ષ એ લોકોને મનમેળ ન હતો, ઝઘડો થયો, એટલે બોલવાનું જ બંધ. હવે 3જા વર્ષે એની પત્ની રાહ જોતી હતી કે આજે કદાચ મારો પતિ આવે અને મને આજે એનિવર્સરી વિશ કરે તો કેવું રહે. તે એ જ સમયે ડોરબેલ વાગે છે. એનો પતિ આવે છે અને કહે છે કે આટલા વર્ષો સુધી હું તને ન મળવા આવ્યો એ બદલ મને માફ કર અને આજથી નવી શરૂઆત કર. મારી ભૂલની હું ક્ષમા માંગુ છું. થોડી વાર પછી એક ફોનની ઘંટડી વાગે છે અને એમાં ફોનમાં કહે છે કે તમે ફલાણા ભાઈના પત્ની બોલો છો? કે હા. તમારા પતિનું અત્યારે જ અવસાન થયું છે રેલવે ટ્રેક ઉપર આવવાથી, એટલે જલ્દીથી એને લઈ જાઓ. પેલી સ્ત્રી સ્તબ્ધ થઈ જાય છે અને કહે છે કે મારા પતિ તો મારી સામે ઊભા છે. ફરીને જુએ છે તો એના પત્ની જ્યારે જુએ છે ત્યારે પતિ હતા નહીં. અને પેલી સ્ત્રી રડી રડી અને અડધી થઈ ગઈ. નીચે બેસી જાય છે, ભગવાનને પ્રાર્થના કરે છે કે જો મને હવે એક ચાન્સ મળે ને તો હું મારી જિંદગીની બધી ભૂલની હું માફી માંગી લઉં, મને એક ચાન્સ એવો આપો. ત્યાં થોડી વાર પછી બાથરૂમનો દરવાજો ખુલે છે. એનો પતિ આવે છે કે અરે સોરી, મારે ઉતાવળ હતી, મને બહુ જ બાથરૂમ લાગી હતી એટલા માટે હું જતો રહ્યો હતો. હું તને કહેતા ભૂલી ગયો કે એક પાકીટ મારું પાકીટ ચોરી લીધું હતું, એને હું લેવા ગયો, એમાં મારે વાર લાગી ગઈ. ત્યારે પેલી સ્ત્રી સ્તબ્ધ થઈ જાય છે અને ઈશ્વરને ખાલી એટલું જ કહે છે કે ખૂબ ખૂબ તમારો આભાર, અને એના પતિની ક્ષમા માંગે છે અને પોતાનું જીવન સરસ રીતે શરૂ કરે છે. આપણા જીવનમાં પણ આવું ઘણી વાર થાય છે. ઈશ્વર ક્યારેક આપણને બીજો ચાન્સ આપે છે તો એ ચાન્સને ક્યારેય ચૂકવો નહીં, જીવનમાં લાવો અને એને સુધારી લેવો. થેન્ક યુ.